પછી રામને જે માનનારા છે એમ કહી રહ્યા છે કે રામ અમારા. કૃષ્ણને જે માની રહ્યા છે એ કહી રહ્યા છે કૃષ્ણ અમારા. અલા ખુદાને જે માની રહ્યા છે એ લોકો કહી રહ્યા છે કે અલા ખુદા અમારા. ઈસુ ખ્રિસ્તને જે માની રહ્યા છે એ કહી રહ્યા છે ઈસુ ખ્રિસ્ત અમારા. એટલે સૌએ ભગવાનને વહેંચ્યા છે. જેવી રીતે જમીન વેચાય, જેવી રીતે ઘર વેચાય, જેવી રીતે શાકભાજી વેચાય, જે રીતે ધાન્ય વેચાય, તે રીતે માણસે ભગવાનને પણ વેચ્યા. વેચ્યા છે કે નથી વેચ્યા? આપણે બોલીશું નહીં, જવાબ નહીં દઈએ, પણ હકીકતમાં મહાવીર ભગવાન કેવલ જૈનોના. એક સરસ મજાનો ગીત રહેલો છે શાંતિલાલ શાહનો, સૂર્ય ચંદ્ર આકાશ પવન ને વર્ષા જેમ બધાના છે. મહાવીર કેવલ જૈનોના નહીં પણ આખી દુનિયાના છે. આ ગીતમાં શાંતિલાલ શાહ વચ્ચેની કડીઓમાં કહે છે, વિરાટ એવા વિશ્વ પુરુષને વામન અમે કર્યો છે. વિરાટ એવા વિશ્વ પુરુષને વામન અમે કર્યો છે. જે સત્પુરુષો થઈ ગયા, મહાપુરુષો થઈ ગયા, એ વિરાટ રહેલા છે. બ્રહ્માંડમાં પણ ન સમાઈ શકે એટલા વિરાટ રહેલા છે. પણ મહાવીરને શું કર્યું આપણે બધાએ? વિશાળ એવા વિશ્વ ધર્મને વાળા મહી પૂર્યો. વિશાળ એવા વિશ્વ ધર્મને વાળા મહી પૂર્યો. સૂર્ય ચંદ્ર આકાશ પવન ને વર્ષા જેમ બધાના છે. મહાવીર કેવલ જૈનોના નહીં પણ આખી દુનિયાના છે. વિશાળ એવા વિશ્વ ધર્મને. જૈન ધર્મ છે, અથવા તો એમ કહી શકાય કે મહાવીરે જે ધર્મ પ્રવૃત્તિઓ છે, મહાવીરે જે ધર્મ બતાવ્યો છે, એ મહાવીરનો ધર્મ કેવો રહેલો છે? વિશાળ એવા વિશ્વ પુરુષને વામન, વિરાટ એવા વિશ્વ પુરુષને વામન અમે કર્યો છે. વિશાળ એના વિશ્વ ધર્મને વારા મહી પૂર્યો છે. શેમાં પૂર્યો? વારામાં પૂરી દીધો. ગચ્છ મતમાં આવા વિરાટ પુરુષને અને એને જે ધર્મ પ્રવૃત્તિઓ છે, વિશાળ ધર્મને આપણે વારામાં બાંધી નાખ્યો. કોઈ કહે અમે આ ગચ્છના, કોઈ કહે અમે આ ગચ્છના, કોઈ કહે અમે આ મતના, કોઈ કહે અમે આ સંપ્રદાયના. કેટલા વિખરાઈ ગયા આપણે. વિખરાયા કે નથી વિખરાયા? એ વિરાટ પુરુષ, એને જે વિશ્વ ધર્મ બતાવ્યો, એ વિશાળ ધર્મ હતો, પણ આપણે સંકુચિત વારામાં પડી ગયા. આપણે એટલા સંકુચિત વારામાં પડી ગયા એ વિરાટ પુરુષને અને એના વિશાળ વિશ્વ ધર્મને આપણે ઓળખી શક્યા નહીં. એટલે જૈનો એમ કહી રહ્યા છે કે મહાવીર અમારા છે. રામને માનનારા કહી રહ્યા છે રામ અમારા છે. કૃષ્ણને માનનારા કહી રહ્યા છે કૃષ્ણ અમારા છે. મહાદેવને માનનારા કહી રહ્યા છે મહાદેવ અમારા છે. પણ ભગવાન આમ બધાના છે, આમ કોઈના નથી. ભગવાન આમ જોવા જઈએ તો કોઈના નથી, અને આમ જોવા જઈએ તો ભગવાન બધાના છે. બધાના એટલે કોના? જે સરસ મજાનો એક સુવિચાર છે કે ભગવાનને આપણે માનીએ છીએ, ભગવાનને આપણે માનીએ છીએ, પણ ભગવાનનું આપણે માનતા નથી. ભગવાનને માનીએ, અમારા ભગવાન આવા અને અમારા ભગવાન તેવા, અમારા ભગવાન બહુ શક્તિશાળી, એ વાત એકદમ સાચી. ભગવાનને આપણે માનીએ, ભગવાનને માનનારા ભગવાનનું માનતા નથી. સમજ્યા માજી? આપણે બધા ભગવાનને માનીએ છીએ, પણ ભગવાનનું માનતા નથી. ભગવાને શું કીધું છે? ભગવાને શું કીધું છે? લડો, ઝઘડો, ભેદભાવ રાખો. ભગવાને આમ નથી કીધું. હકીકતમાં ભગવાનને માનનારા એ તરતા નથી.
તરે એ છે જે ભગવાનનું માને છે. કેવલ ભગવાનને માનવાથી વ્યક્તિ તરતો નથી, પણ ભગવાનનું માને. સમજાય છે નથી સમજાતો વાક્ય? ભગવાનનું જે માને છે તે કરી શકે છે, તેનો બેડો પાર થઈ શકે છે, તેનો વિકાસ થઈ શકે છે, તે આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધી શકે છે. ભગવાનને માનીએ એમાં ફાયદો તો છે, પણ ભગવાનનું માનીએ ને એમાં જ વિશેષ ફાયદો રહેલો છે. આપણે ભગવાનને માનતા હોઈએ અને ભગવાનનું ન માનતા હોઈએ તો કેટલો ફાયદો થાય? તમારા વડીલો રહેલા હોય એ તમે તમારા વડીલોને રોજ પગે લાગો, એની પૂજા પણ કરો, પણ જ્યારે આદેશ આપે ત્યારે તમે ઘસીને ના પાડી દો તો એ પગે લાગવાનું સાર્થક કેટલું? એની પૂજા પાઠ કરવાનું સાર્થક કેટલું? પૂજા પાઠ સાર્થક તો જ થાય, વડીલોને નમન કરવાનું સાર્થક તો જ થાય જો આપણે વડીલોનું માનતા હોઈએ તો. અને વડીલોનું જો આપણે માનતા હોઈએ તો પગે ન લાગીએ તો પણ પૂજ્ય ભાવ કહેવાય, આદર ભાવ કહેવાય. એને આપણે સત્કારીએ છીએ, એમની આજ્ઞાને આપણે માનીએ છીએ. એટલે ભગવાનને માનવા કરતા પણ ભગવાનનું માનવું એ આપણા સૌના માટે ફાયદાકારક છે. તો પ્રશ્ન મૂંઝવી તો એ જ રહ્યો છે કે ભગવાન કોના? આજ સુધીમાં આ પ્રશ્ન એટલો ગૂંચવાડે ચડેલો છે, એટલો વિવાદે ચડેલો છે કે ભગવાન કોના? એક સરસ મજાનો પ્રસંગ રહેલો છે કે એક વખતે આવો જ એક વિવાદ થયો કે ભગવાન કોના? વાર્તા રહેલી છે. બહુ વિવાદ થયો. એ વિવાદમાં બધા ધર્મગુરુઓ ભેગા થયેલા હતા. જૈનોના ધર્મગુરુઓ, હિન્દુઓના ધર્મગુરુઓ, મુસલમાનોના ધર્મગુરુઓ બધા ભેગા થયા હતા અને બધા એક પ્રશ્ન ચર્ચતા હતા કે ભગવાન કોના? જ્યારે કોઈ પણ ફિરકાના ધર્મગુરુને જવાબ આપવાનો પ્રસંગ આવતો હતો ત્યારે એ ફિરકાના એ ધર્મગુરુ કહેતા હતા કે ભગવાન અમારા છે, અમે ભગવાન માટે ત્યાગ કર્યો છે, અમે ભગવાન માટે તપ તપી રહ્યા છીએ, અમે ભગવાન માટે ભેખ લીધો છે, અમે ભગવાન માટે આ કર્યું છે. એટલે સૌ ધર્મના ધર્મગુરુઓ પોતપોતાનું ખેંચવા લાગ્યા. આ વાર્તામાં વાત આવે છે કે બધા ધર્મગુરુઓ પોતપોતાનું ખેંચી રહ્યા છે. જૈનના ધર્મગુરુઓ કહે છે કે ભગવાન અમારા કેમ? કે અમે સંસાર છોડ્યો, અમે વૈરાગી થઈ કરી, ત્યાગ ધર્મ સ્વીકાર્યો, અમે આટલા તપ તપ્યા, અમે આટલી સાધના કરી, અમે આટલા જપ કર્યા, અમે આ કર્યું, અમે તે કર્યું, એટલે ભગવાન અમારા. એટલે સૌ પોતપોતાનો મત થાપી રહ્યા છે. સૌ પોતપોતાનું મત થાપી રહ્યા છે કે ભગવાન અમારા, ભગવાન અમારા, ભગવાન અમારા, પણ ફેસલો થતો નથી. અભિનંદન સ્વામીના સ્તવનમાં કહે છે કે મને પરમાત્માનું મિલન થાય એવી મને ઝંખના રહેલી છે. આ મનુષ્ય અવતારમાં એક વખત વિતરાગ પ્રભુનો સાક્ષાત્કાર થાય એ મને એક તમન્ના રહેલી છે. તો એ તમન્ના લઈ કરી અને આનંદગંજી મહારાજ અભિનંદન સ્વામીના સ્તવનમાં કહે છે, મત ભેદે રે જો જઈ પૂછી સૌ થાપે અહમેવ અભિનંદનજી ન દર્શન તરસી દર્શન દુર્લભ દેવ અભિનંદનજી દર્શન તરસી. આનંદગંજી મહારાજ પરિસ્થિતિ જોઈ કરી, પરિસ્થિતિનો અનુભવ કરી અને પછી સ્તવનમાં ટાંકે છે કે હે અભિનંદન સ્વામી, અમે તમને ભેટવા માટે એટલા તલપતા હતા, એટલા ઝંખતા હતા, એટલી મનમાં એકદમ અભિલાષા રહેલી હતી કે તમારા એક વખત દર્શન થઈ જાય તો ધન્ય થઈ જાય અમારું જીવન. તો અમે ઠેક ઠેકાણે પૂછવા ગયા, અનેક લોકોને પૂછ્યું, અનેક સાધુ સંતોને પૂછ્યું કે ભગવાનના દર્શન કેમ થાય, ભગવાન કેમ મળે.
મત મત ભેદેરો જો જઈ પૂછીએ સૌ થાપે અહમેવ. ઠેક ઠેકાણે અમે પૂછ્યું, અનેકોને પૂછ્યું, ત્યાગીઓને પૂછ્યું, આચાર્ય ભગવંતોને પૂછ્યું, ઉપાધ્યાયજીઓને પૂછ્યું, અનેક સંતોને પૂછ્યું કે ભગવાનના દર્શન કેમ થાય. તો દરેક ઠેકાણે મત મત ભેડેર, ઠેક ઠેકાણે એક જ વાત, સૌ થાપે અહમેવ. શું કરે છે? અમારું સાચું, અમારું સાચું, અમારું સાચું. પણ કોઈ ઠેકાણે એવો અમને માર્ગ મળ્યો નહીં કે એ માર્ગ ગ્રહણ કર્યા પછી અમને પરમાત્માના હે અભિનંદન સ્વામી તમારા દર્શન થઈ શકે. મત મત ભેદેર જો જઈ પૂછીએ સૌ થાપે અહમેવ. શું કરે છે બધા? પોતાનો પણ કચ્છી મેં ચૂપ પેંધજો કક્કો ખરો. દરેક ઠેકાણે સાધુ સંતો પણ પોતપોતાનો કક્કો ખરો કરી રહ્યા છે. હે અભિનંદન સ્વામી, આ જન્મની અમારી જે તલપ રહેલી છે, ઝંખના રહેલી છે તમારા દર્શનની, થશે કે નહીં થાય? સૌ પોતપોતાનો અહંકાર થાપી રહ્યા છે. આજે ઘણી ઠેકાણે જે મતાવલંબીઓ રહેલા છે એ શું કહી રહ્યા છે કે અમારા સંપ્રદાયમાં જો તમે રહેશો તો તમારો મોક્ષ થશે, અમારા મતને જો ગ્રહણ કરશો તો તમારો મોક્ષ થશે. આ સૌ પોતપોતાના મત થાપી રહ્યા છે, પણ કોઈ રોકડો રસ્તો બતાવતા નથી. રોકડો એટલે ચોખ્ખો રસ્તો કે આ છે અને આ રસ્તે હે ભગવાન તમારા દર્શન થઈ શકે એવું ચોખ્ખું કોઈએ બતાવ્યું નથી. હકીકતમાં ગચ્છો મતો સંપ્રદાયો વ્યવસ્થા માટે હોય ત્યાં સુધી સારું, પણ એ ગચ્છો મતો જયારે વિવાદો ઉભા કરે ત્યારે માણસ ઉલઝી જાય, મૂંઝાઈ જાય. કયું સાચું કયું ખોટું કઈ ખબર જ ન પડે. તો આપણે વાત કરી રહ્યા છીએ, સ્ટોરી છે, વાર્તા છે કે બધા ધર્મગુરુઓ પોતપોતાનો મત થાપી રહ્યા છે. મૌલવીઓ કહે છે કે અલ્લાહ ખુદા અમારા છે, અમે અલ્લાહ ખુદા માટે આ કર્યું, અમે અલ્લાહ ખુદા માટે તે કર્યું. તો કોક અન્ય ધર્મના મતાવલંબી ધર્મગુરુઓ કહી રહ્યા છે કે અમે જ્ઞાન પરમાત્મા તમને પ્રાપ્ત કરવા માટે સંપાદન કર્યું, અમે તમારા માટે ભણ્યા, અમે તમારા માટે આવું કર્યું, એટલે ભગવાન અમારા. સૌ પોતાના ત્યાગની, સૌ પોતાના તપની, સૌ પોતાની સાધનાની વાતો કરે છે, પણ ફેંસલો આવતો નથી કે ભગવાન કોના. વિવાદે ચડી ગયા બધા સાધુ સંતો. અમે લોકો પણ ખરેખર બહુ વિવાદો કરી રહ્યા છીએ. આજની તારીખે ગ્રહસ્થો એટલા સરળ રહેલા છે, એટલા સરળ રહેલા છે કે એને જે તરફ વાળીએ છીએ તે તરફ વળે છે. બિલકુલ સરળ છે આજની તારીખે. આ પંચમ કાળમાં પણ આપ જે ગ્રહસ્થો રહેલા છે બહુ જ સરળ છો. સાધુ સંતો જે તમને પાઠ ભણાવે અને જેમાં તમને પાઠ ભણાવે એમાં તમે જરા પણ ના નથી પાડતા. એટલો અહોભાવ તમને સાધુ સંતો પ્રત્યે રહેલો છે. સાધુ સંતો પ્રત્યે આટલો વિશ્વાસ, આટલા ભાવ, આટલી ભક્તિ હોવા છતાં પણ અમે ઘણી વખત તમારા ભાવનો, ભક્તિનો દુરુપયોગ કરીએ છીએ. જે સાચો રાહ બતાવવો જોઈએ, જે સાચી વાત કરવી જોઈએ, એમાં અમે ગૂંચવણા પેદા કરીએ છીએ. તો આ બધા ધર્મગુરુઓનો મેળાવડો મળ્યો છે, સંમેલન મળ્યું છે. સૌ વિવાદે ચડ્યા કે ભગવાન અમારા, ભગવાન અમારા, ભગવાન અમારા. એટલા વિવાદે ચડી ગયા, એટલા વિવાદે ચડી ગયા, ફેંસલો કઈ આવ્યો નહીં. ધર્મનું કામ છે સંવાદ સ્થાપવાનું, ઝઘડા ઉભા કરવાનું ધર્મનું કામ નથી. ધર્મનું કામ એક જ રહેલું છે, અધર્મને હટાવવાનું. ધર્મનું આ એક જ કામ છે. તમે ગમે તે હિસાબે, ગમે તે સાધના કરો, ગમે તે ધર્મ ધ્યાન કરો, ગમે તે ક્રિયા કરો, કામ એક જ કરવાનું છે. શેને હટાવવાનું છે? અધર્મને હટાવવાનું છે. ધર્મનો ઝઘડો અધર્મ સામે છે. બાકી ધર્મ માટે માણસ વિવાદ કરે, હું વિવાદ કરું કે તમે વિવાદ કરો, એમાં કઈ ફાયદા નથી. કારણ કે આપણી જિંદગી બહુ નાની છે, બહુ વર્ષ સુધી આપણે જીવવાના નથી. અને આપણે જન્મ્યા છીએ સંપ્રદાય માટે નથી જન્મ્યા. આપણે જન્મ્યા છીએ કોઈ ગચ્છ માટે નથી જન્મ્યા. આપણે જન્મ્યા છીએ આપણા જીવનનો ઉદ્ધાર કરવા માટે. આ મનુષ્ય જન્મ આપણને એટલા માટે મળ્યો છે
કે મનુષ્ય જન્મને સફળ કરવા માટે આપણે કાંઈક પ્રયાસ કરીએ. તો ગચ્છમત એ કોઈ કામના નથી, કોઈ કામના નથી, કોઈ કામ લાગે તેમ નથી. અંતે તો આપણને આત્માના ઉત્થાન માટે આપણને પુરુષાર્થ કરવાનો છે, આપણને મહેનત કરવાની છે. તો આ બધા ધર્મગુરુઓ વિવાદે ચડી ગયા. ઘણા વર્ષો પહેલા પાલીતાણામાં અમને રત્નસુંદર વિજયજી મહારાજ મળેલા. ત્યારે આચાર્ય ન હતા, મુનિ તરીકે હતા. મળવા માટે અમે ગયા, થોડી ચર્ચાઓ થઈ. તો એમણે એક વાત સરસ મજાની કરી કે મહારાજશ્રી, હમણાં બિચારા શ્રાવકો બધું સંગઠિત થાય, વેરઝેર ઘટે એટલા માટે સંમેલન યોજ્યો છે ફલાણા ઠેકાણે. પણ મહારાજ સાહેબ, જ્યાં સુધી સાધુ સંતો સંગઠિત નહીં થાય ત્યાં સુધી બિચારા શ્રાવકોનો ગજ વાગે તેમ નથી. એ જરાવાર સંમેલનમાં પીપુડી વગાડશે, થોડી બિચારાઓ ચર્ચા કરશે. બાકી જ્યાં સુધી આપણે સીધા નહીં થઈએ ત્યાં સુધી એ ગ્રહસ્થોનો, એ શ્રાવકોનો સંમેલન સફળ થવાનું નથી. વાત બિલકુલ સાચી છે. આજે જેટલા વિવાદો થાય છે સંઘોમાં, એમાં મોટામાં મોટો હિસ્સો રહેલો હોય તો કોનો છે? સાધુ સંતોનો રહેલો છે. સાધુ સંતો સંઘમાં પ્રેમ ભાવ પણ ઉભું કરી શકે છે અને સાધુ સંતો સંઘમાં વેર ભાવ પણ ઉભું કરી શકે છે. આખો સમાજ છે એ ભલે પાંચમો આરો ચાલે છે, પણ આજની તારીખે ધર્મ ગુરુઓને, સાધુ સંતોને નેતા માને છે ધર્મના. અને એ ધર્મના નેતા સંઘોમાં ભેરભાવ પેદા કરે એ તો ફાયદાને બદલે શું કરાવે છે? નુકસાની કરાવે છે. સંઘમાં વેરભાવ હોય તો મિટાવવાની ફરજ કોની છે? પેલી અમારી છે કે પ્રેમભાવ સંઘમાં વધે, ભાઈચારો વધે, વિશ્વ બંધુત્વની ભાવના વ્યક્તિમાં વધે, આનંદ કરે, સંઘમાં એકદમ ધર્મની છોડો ઉછળે. આવું કામ કોને કરવાનું છે? સાધુ સંતોને કરવાનું છે. તમે આજની તારીખે સાધુ સંતોમાં ગમે તેટલી દખલગીરી થતી હોય તે છતાં પણ શ્રાવકો એટલી ને એટલી ભક્તિ કરી રહ્યા છે, જબરદસ્ત ભક્તિ કરી રહ્યા છે. પડ્યો બોલ ઝીલે છે. કોનો ઝીલે છે? પડ્યો બોલ. સાધુ સંતોનો આજની તારીખે પડ્યો બોલ ઝીલે છે. તો આ પરિસ્થિતિમાં અને આવા વાતાવરણમાં ગેરફાયદા અમને ઉઠાવવા જેવા નથી. જેટલા ફાયદા સંઘોને થાય, વ્યક્તિગત રીતે ફાયદા થાય, એવા ફાયદા કરાવવા માટે અમને પ્રયાસ કરવાનો છે. તો ચાલીએ. આ સંમેલન વિવાદે ઉતરી ગયું. સાધુ સંતોનું ઝઘડે છે એકબીજામાં, બાળા ચડાવી નાખ્યા. ઓકે, તમારો સંપ્રદાય બરાબર નથી, અમારો સંપ્રદાય બરાબર છે. ઓકે, અમારો સંપ્રદાય બરાબર છે. આમાં એટલા વિવાદે ચડી ગયા. તો એક સારા કોઈક સાધુ મહારાજ હતા, એ કે શું કામ તમે ઝઘડા કરો છો?